सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ फर्स्ट थ्री पहले थी। मनोध्यहंकार चित्तानि नाहं न च श्रोत्र जिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमि न तेजो न वायु चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न च प्राणसंज्ञो न वै पञ्चवायु न वा सप्तधातु न वा पञ्चकोश न वा पाणिपादौ न चोपास्तपायु चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न मे मृत्युशङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुनैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं अहं निर्विकल्पो निराकाररूपो विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणां सदा मे समत्वं न मुक्तिर्बन्धः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं 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 शिवोऽहं। चिदानंद रूप शिवोहम शिवोहम। હું શુદ્ધ ચૈતન્ય છું. ચૈતન્યની અંદર કશી બીજી વસ્તુઓનું મિશ્રણ સંભવિત નથી, કારણ મિથ્યા છે. એક હું વત્તા મારા 10 પ્રતિબિંબો જે દેખાતા હોય મિરરની અંદર, એ 1 + 10 11 થઈ શકે નહીં. 1 + 10 = 1. આ ગણિત વેદાંતનું ગણિત છે. 1 + 10 = 11 એ આપણું બીજ ગણિત, એટલે બીજ ગણિત, અંક ગણિત, સોરી, તકલીફ અંક ગણિત. બીજ ગણિત તો એલ્જીબ્રા, બરાબર.
અંકગણિત. અહીંનું અંકગણિત જુદું, 1 વત્તા 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 1, મન વત્તા ચિદાનંદ, મન વત્તા બુદ્ધિ વત્તા ચિદાનંદ, મન વત્તા બુદ્ધિ વત્તા ચિત્તમ બરાબર પ્લસ ચિદાનંદ, એમ કરતાં 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 આવ્યા ક્યાં આવ્યા? ચિદાનંદ. સિમ્પલ રૂલ. ઇન્ફાઇનાઇટ પ્લસ ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ પ્લસ એની નંબર ઇઝ ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ માઇનસ એની નંબર ઇન્ફાઇનાઇટ. બદલી જ નહીં શકો આને, અને કોઈ ચેલેન્જ નહીં કરી શકે. જો અનંતની અંદર કશું ઉમેરતા ફેર આવ્યો તો એ વસ્તુ અનંત નથી. અનંતની અંદરથી કશું બાદબાકી કરતા અનંતમાં ઘટાડો થયો તો એ અનંત નથી. અનંત અને કોઈ પણ વસ્તુ વચ્ચેનું અંતર છે જ નહીં. બરાબર ને? મર્યાદિત વસ્તુ અને બીજી મર્યાદિત વસ્તુ વચ્ચે અંતર હોઈ શકે છે, પણ અનંત અને કોઈ મર્યાદિત વસ્તુ વચ્ચે અંતર હોય જ નહીં, કારણ કે જે મર્યાદિત વસ્તુ છે અનંતને અંતર્ગત જ છે. એક અનંત સંભવે. અને માટે ચિદાનંદ એક વચન છે. ચિદાનંદ રૂપ પ્રત્યેક વ્યક્તિ આ કહી શકે છે. જેણે વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે પ્રત્યેક વ્યક્તિ કહી શકે છે. જે નથી કહેતી એ ચિદાનંદ નથી એવું નથી. જે નથી કહેતી એ જાણતી નથી હું ચિદાનંદ છું. આવું છે. એટલે પ્રત્યેકનો અહમ જે છે એ અહમ ક્યાંક બીજે જઈને બેઠો છે. ત્યાંથી બહાર લાવો. ક્યાં જઈને બેઠો છે? પહેલી 3 લાઈન ત્યાં બેઠો છે. કોઈકના મનમાં બેઠો છે, કોઈકમાં અહીં બેઠો છે, કોઈકને ખાલી જ્ઞાનીનો અહમ જે છે ક્યાં બેઠો છે? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એટલે વાસ્તવની અંદર એક અનંત ચૈતન્યને અંતર્ગત જ બધી વસ્તુ છે, પૂર્ણ છે. ચૈતન્યના અંતર્ગત રહેલી વસ્તુ મિથ્યા હોય માટે ગણતરીમાં ન લેવાય. એક વત્તા એવું ન થઈ શકે. અને માટે અનેક ઉદાહરણો આપણે જોયા. સોનું વત્તા ગમે એટલા ઘરેણા હોય તો એ છેવટે સોનું જ રહે છે, કોઈ ફેર જ ન પડે. એટલે એ રીતે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. નમે દ્વેષ રાગૌ નમે લોભ મોહૌ. આ રાગ દ્વેષ કામ ક્રોધ લોભ મોહ વગેરે બધું છે પણ મિથ્યા છે. મિથ્યા છે માટે હું છું. હા, જે મિથ્યા છે એ હું છું. જે અનુભવાય છે એ હું છું. પણ હું એ અનુભવનો વિષય નથી. મારે કારણે બધું અનુભવે છે. આ બધું આવી રીતે યાદ રાખવાનું. જે અનુભવાય છે આ જગતની અંદર બધું હું જ છું. બરાબર ને? પરંતુ હું એ નથી. બસ આટલી વાત. કારણ કે હું કોણ? તો હું ચિદાનંદ છું. સે મહિમની તિષ્ઠતી. છાંદોગ્યની અંદર કહ્યું 7મા અધ્યાયમાં ભૂમા વિદ્યામાં, સે મહિમની તિષ્ઠતી યો વૈ ભૂમા તત્સુખમ ન અલ્પે સુખમ અસ્તિ. આ ભૂમા કે બ્રહ્મ જે છે, જે ચિદાનંદ જે છે, યો વૈ ભૂમા તત્સુખમ ન અલ્પે સુખમ અસ્તિ. અલ્પ વસ્તુમાં ક્યારેય સુખ હોય જ નહીં. એટલે અલ્પ વસ્તુઓથી જે સુખ જન્મે છે ને એમાં દુઃખ જ હોય છે. દુઃખ મિશ્રિત સુખ આવું હોય છે. દુઃખ મિશ્રિત. એટલા માટે ભગવાને કહેવું પડ્યું દુઃખાલયમ અશાશ્વતમ. ભગવાને કહ્યું આ જગત માટે શબ્દ વાપર્યો દુઃખાલયમ. પુસ્તકાલયમ, ભોજનાલયમ, એમ દુઃખાલયમ. ભોજનની ઉપલબ્ધિ થાય એ ભોજનાલય, પુસ્તકની ઉપલબ્ધિ થાય પુસ્તકાલય, દુઃખની ઉપલબ્ધિ થાય એ દુઃખાલય. નાના સમયથી સુખ આપે છે ગાંઠિયા આવા સરસ હતા. દુઃખ મિશ્રિત સુખ. પરતંત્ર સર્વમ પરવશમ દુઃખમ, સર્વમ સ્વવશમ સુખમ. સ્વને વશ હોય તો સુખ, પરને વશ હોવ દુઃખ. કેવું સુંદર છે. વિચારો કેવા સિદ્ધાંતો છે આપણા જીવનનું રહસ્ય છે આ બધું. સ્વવશમ, સ્વને વશ હોવું જોઈએ. બધી વસ્તુ મને વશ રહે. હું ભોગવું ખરો ને છતાંય બધું વસ્તુ મને વશ રહે. આનંદ આનંદ. જીવનનો એક ક્ષણ તમારો દુઃખમાં ના જાય. જો જે ભોગવતા હો, આનંદ લેતા હો એ વસ્તુનો, અને છતાંય એમ હોય કે આ વસ્તુ મને અધીન છે, હું એને અધીન નથી, આનંદ જ છે. પણ જે વસ્તુનો ભોગ કરતાં કરતાં જો એવા સંસ્કાર જન્મે કે મારું સુખ તો એના પર આધારિત છે, ફસાઈ ગયા. જે ક્ષણે વસ્તુને ભોગવો ને તે ક્ષણે સૌથી વધારે આનંદ આવે. પછી જેમ વધારે ભોગવતા જાઓ એમ ઘટતો જાય. ત્યાં જ સમજી જવું જોઈએ કે આ મેં કરેલો અધ્યારોપ જ હતો.
ખરેખર જો એ સુખનો સોર્સ હોત તો મને સતત એટલું ને એટલું સુખ આપતો હોત, પણ આવું થતું જ નથી. પછી તો એવી ક્ષણ આવે કે કોઈ એનું નામ પણ લે ને તો પણ આપણને સુખ ચડે કે બકારી ચડે. થાય છે આવું. લોકો બિચારા ખવડાવે, લાડુ ખવડાવે, એવું કરતા સૌરાષ્ટ્રની અંદર આમ પેલું બહુ આગ્રહ કરવાની રીત સરસ વસ્તુ છે, પણ એને પહેલાં કે હું એક ખાઉં તો તમારે એક ખાવું પડશે, પીરસનારને ખવડાવે જે હોય તે. પરંતુ પછી તો એમ થાય કે હવે તો નામ ન લવો મહિના સુધી. વિચારો, અધ્યારોપ, આ બધો અધ્યારોપ છે. અધ્યારોપ એટલે પરતંત્રતા, પરવશમ, સ્વવશમ સુખમ. એટલે જીવનને માણો, બધી વસ્તુ માણવી જોઈએ. પ્રારબ્ધના અનુસાર ઈશ્વર આપે છે, માણવી જ જોઈએ. ક્યારેય તિરસ્કાર નહીં કરો કોઈ વસ્તુનો. સુખના વિષયો હોય એનો ક્યારેય તિરસ્કાર ન કરો. દુઃખના વિષયોનો તો જાણે થાય, પણ સુખ કે દુઃખ જે હોય તે, પરંતુ સુખના વિષયો કે ભોગનો તિરસ્કાર ન કરો, જગતનો તિરસ્કાર ન કરો. પરંતુ સાથે સાથે જુઓ કે જગત અને તમારા વચ્ચે ખરેખર કયા પ્રકારનો સંબંધ છે. શું તમે જગતને પરતંત્ર છો કે જગત તમને પરતંત્ર છે? આટલું ક્લિયર છે. જો ચિદાનંદ કહ્યું, જગત મને પરતંત્ર થઈ ગયું. જો મેં મારી જાતને જગત કહ્યું, શરીર મન બુદ્ધિ જગતનો ભાગ, હું જગતનો ભાગ છું એમ કહો તો જગતને પરતંત્ર. જગત તમે હું ચિદાનંદ છું કહો તો જગત તમને પરતંત્ર. સાદા સાદા સિદ્ધાંતો છે બધા. એનીવે, પછી આ કહ્યું એટલે દ્વેષ, રાગ, લોભ, મોહ કશું મારામાં છે નહીં. મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવ, મારામાં એરોગન્સ નથી, મારામાં અભિમાન નથી, વગેરે વગેરે. પ્રાઇડ જેને કહો, માત્સર્ય ભાવ, ઈર્ષા, આ બધી વસ્તુ જોયું કાલે આપણે. આ બધી જે પ્રકારની ઇમોશન છે બધી, કેટલું બધું તો વિચારો. આ બધું છે, એવું નથી, આ ડિનાયલ નહીં કોઈ જાતનો. ના ના, આ બધું કશું છે જ નહીં મારામાં, તમે ખોટું બધું મારામાં અધ્યારોપ કરો છો, મારામાં તો કોઈ ઈર્ષા છે જ નહીં, આવું બધું કહેતા હોય છે ને આપણે એકબીજાને. મારામાં તો ક્રોધ જરાય છે નહીં. બે જ ક્ષણ પછી ક્રોધ કરે તો કંઈક મારું. એનીવે, બધું છે, મિથ્યા છે. આ શ્રેષ્ઠ વસ્તુ છે. જો દૂર કરવું હોય ને તો આટલું રાખો, મિથ્યા છે. જ્યાં છે, જે સ્થાને છે એ મિથ્યા છે, અને એ વસ્તુ જે રહેલી છે એ પણ મિથ્યા છે. દેટ્સ ઇટ. મન પણ મિથ્યા, પહેલું જ આવી ગયું. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહ. આ બધું મનમાં રહેલું છે સ્વામીજી. જો મન સત્ય છે, જો જ્યારે મનને સત્ય કહો તો માની લેવાનું કે આત્મબુદ્ધિ થઈ ગઈ, કારણ કે આત્મા સત્ય છે. તમે મનને સત્ય કહ્યું એટલે આત્મબુદ્ધિ મનમાં થઈ ગઈ. જે વસ્તુને સત્ય માનો ત્યાં તમારી અહમ બુદ્ધિ થઈ ગઈ છે, તાદાત્મ્ય થઈ ગયું, અધ્યારોપ થઈ ગયો. આત્મા સત્ય, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આત્મા જ સત્ય છે. આત્માની સત્યતાથી અન્ય વસ્તુઓ સત્ય ભાસે છે, સત્ય નથી. જગત, સમગ્ર જગત આવું છે. સમગ્ર જગત જેવું છે, જેવું ભાસે છે એવું નથી. દેટ્સ ઇટ. માટે મન મને આવું સત્ય ભાસે છે, હા એ કહો. મન સત્ય છે એમ જો કહ્યું તો મતલબ મન અહમ છું. આત્મા સત્ય છે. આત્માની સત્યતાનો અધ્યારોપ મન પર થાય છે. જો આત્માને સત્ય કહેશો તો મન મિથ્યા થઈ ગયું, કારણ કે મન આત્માથી ભિન્ન છે જ નહીં. કશું આત્માથી ભિન્ન નથી, આપણે જોઈ ગયા ઓલરેડી. કશી વસ્તુ ચૈતન્યથી ભિન્ન છે જ નહીં. અને માટે વાસ્તવમાં ચૈતન્યથી એનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. કેવળ નામરૂપ છે, એને જ માયા કહી શકાય. એનું નામ જ માયા, કેવળ રૂપ. ઘડો એક રૂપ છે, ઘડા નામની વસ્તુ થોડી છે તો માટી જ એક રૂપ છે ખાલી. એ રૂપનું પ્રયોજન છે. રૂપનું પ્રયોજન હોય. માટી જે ઘડો પ્રયોજન સિદ્ધ કરે એ માટી સિદ્ધ ન કરી શકે. એટલે આવી વસ્તુ છે. સોપાધિક વસ્તુઓ જે પોતાનું પ્રયોજન સિદ્ધ કરે, અવકાશ પ્રયોજન સિદ્ધ ન કરી શકે. જે વિમાનમાં રહેલો અવકાશ જે છે એ જે પ્રયોજન સિદ્ધ કરે છે એ અવકાશ સિદ્ધ ન કરી શકે. હા, નહીં તો ઘર શા માટે ખરીદીએ? શેમાં રહીએ છીએ આપણે? ઘરમાં રહીએ છીએ. એટલે ઘરની દિવાલમાં રહીએ છીએ? ના, અવકાશમાં રહીએ છીએ. તો સમજીએ, અવકાશમાં રહીએ તો અવકાશ તો આ રહ્યું બહાર. તો પછી શા માટે 50 લાખ રૂપિયા, 2 લાખ, 2 કરોડ રૂપિયા ખર્ચવાની જરૂર ફ્લેટના? વિચારો. એટલે કંઈક નામરૂપ, ભલે અવકાશમાં જ રહો છો, પણ નામરૂપ સહિતનું જે અવકાશ જે છે, સોપાધિક કહેવાય, એનું પ્રયોજન હોય છે.
વિમાનમાં રહેલા અવકાશનું પ્રયોજન છે, ઘરમાં રહેલા અવકાશનું પ્રયોજન છે, ઘડામાં રહેલા અવકાશનું પ્રયોજન છે. હા, પણ આ બધા અવકાશ જ છે તો પછી સમજીએ તો કંઈ ઘડોય ખરીદવાની જરૂર નથી, ઘર ખરીદવાની જરૂર નથી, વિમાનમાં જવાની જરૂર નથી. ના ભાઈ, એ નહીં થાય. વિમાનમાં રહેલું અવકાશ એ વિમાનરૂપી નામરૂપથી જાણે કે એ ઉપાધિ કહેવાય, એનાથી મર્યાદિત થયેલું છે. એનો એક વિશેષ ઉપયોગ એવો છે, જે પ્રકારનું નામરૂપ એને આધારે એનો ઉપયોગ. એટલે નામરૂપ જ પ્રયોજન ધરાવે છે. માટે સત્ય વસ્તુ હોય એનું પ્રયોજન ન દેખાતું હોય, તેથી એ સત્ય નથી. ને નામરૂપ જે પ્રયોજન ધરાવે છે, જેનો ઉપયોગ રહેલો છે, એ સત્ય છે. એ ઉલટી બુદ્ધિ છે. એ ઉલટી બુદ્ધિ છે. જગત મહદઅંશે વેદાંતિઓ સિવાય બધા આવું જ કહેશે કે બધી વસ્તુઓ સમજી, જગતની બધી જ વસ્તુ બહુ ઉપયોગી છે, માટે જગત સત્ય છે. આપણે કહીએ છીએ જગત બહુ ઉપયોગી છે, માટે મિથ્યા કેટેગરીનું છે આ વસ્તુ છે. તો સત્ય વસ્તુ શું છે? ચિદાનંદ રૂપ શિવોહમ, જેના વગર એ રૂપરત સંભવી ન શકે, નામે ના સંભવી શકે. એ નામરૂપને અસ્તિત્વ પ્રદાન કરનાર જ જે તમે છો, ચિદાનંદ છે, એ જ વાસ્તવની અંદર સર્વ વસ્તુમાં વ્યાપ્ત છે. એનાથી જ જગતનું અસ્તિત્વ છે. એટલે આ રીતે પ્રત્યેક જેને જે વસ્તુનો, જે ચૈતન્યના વિષયો છે, જે અનુભવના વિષયો છે, અહમના જે વિષયો છે, એ બધા મિથ્યા છે. એમાં અવકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વીના અવકાશમાં રહેલી બધી જ વસ્તુઓ જે મારા અનુભવનો વિષય છે, પ્રત્યક્ષ હોય, પરોક્ષ હોય, જે પણ હોય, જાણીતું હોય, અજાણીતું હોય, નોન અનનોન, બધું જ, જ્ઞાત અજ્ઞાત, સર્વ કાંઈ. જ્ઞાત તમને બે રીતે થઈ શકે. પ્રત્યક્ષ રીતે જે વસ્તુ જ્ઞાત છે, પરોક્ષ રીતે જ્ઞાત છે, અને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પણ ન હોય એવું અજ્ઞાત જગત કેવડું મોટું છે, જેનો હજુ તમે પ્રત્યક્ષ કર્યું નથી, જેને પરોક્ષ રીતે વિચાર્યું નથી હજુ. છે તો ખરું જ, જ્ઞાત અજ્ઞાત બંને જગત છે. જે કાંઈ છે અજ્ઞાત કાલે સવારે ઉઠીને જ્ઞાત બનશે કે ન પણ બને, પણ જ્ઞાત અજ્ઞાત જે કંઈ જગત જે છે એ બંને વાસ્તવમાં શેનાથી વ્યાપ્ત છે? જ્ઞાનથી વ્યાપ્ત છે. જ્ઞાનથી વ્યાપ્ત અજ્ઞાત જગત છે, જ્ઞાનથી વ્યાપ્ત જ્ઞાત જગત છે. હા, કારણ કે અજ્ઞાતને પણ તમે જાણો છો કે અજ્ઞાત છે, તો પછી એનો અર્થ એવો થયો કે મારા જ્ઞાનથી, ચૈતન્યથી વ્યાપ્ત છે. અજ્ઞાત અજ્ઞાત સમગ્ર જગત જે છે એ મારામાં જ રહેલું છે. બસ હોવું જ્યારે કહો ત્યારે વાસ્તવની અંદર મુક્ત બની ગયો. હવે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. મોક્ષ એટલે શું? આ છેલ્લી લીટી, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, એ જ્ઞાનને મોક્ષ કહેવામાં આવે છે. જોઈશું આપણે. એટલે અહીંયા પછી આગળ વાત કરી, ન ધર્મો, ન ચાર્થો, ન કામો, ન મોક્ષ. આ ચતુર્વિધ પુરુષાર્થ જે છે એની આપણે વાત કરતા હતા. એ મનુષ્યના જીવનમાં જ રહેલા છે. એટલે જે વ્યક્તિ વાસ્તવની અંદર શું જેને કે નોર્મલ જે છે, એના માટે જે વાસ્તવની અંદર ગાંડો વ્યક્તિ છે એને કોઈ બિચારાને અમારું કોઈ પ્રયોજન નથી. એટલે મેન્ટલી અસ્થિર, માનસિક રીતે અસ્થિર વ્યક્તિના જીવનમાં બધા કોઈ ધ્યેય હોતા નથી. આ ધ્યેય કોઈ નોર્મલ વ્યક્તિ આપણા જેવા જે છે એના માટે. અને જે નોર્મલ વ્યક્તિ એટલે શું? અહીંયા સંસારી, સ્ટ્રગલિંગ, રોજે રોજ ધ્યેયની પ્રાપ્તિ માટે સ્ટ્રગલ. સવાર પડે નીકળી પડે ગાડીઓ લઈને ને સ્કૂટરો લઈને ને સવારે તમારે એક પૂર્વમાંથી પશ્ચિમમાં જાય, એ જ વખતે પશ્ચિમમાંથી કોઈ પૂર્વમાં જાય છે. તમે જોજો, એક પૂર્વમાંથી પશ્ચિમમાં જાય અને પશ્ચિમમાં કોઈ ધ્યેય છે, ત્યારે એ જ વખતે એ 7 વાગે સવારે પશ્ચિમમાંથી પૂર્વમાં જાય છે. એ મજા હોય. તમે તો જુઓ ઉપરથી 10મા 11મા માળેથી તો તમને જોવા મળે આ કેવી સ્ટ્રગલ ચાલે છે, આમથી આમ, નામથી આમ, નામથી આમ. સ્વામી અખંડાનંદજી મહારાજ કહે છે કે લોકો શું અંદર શું કયો અજંપો છે. એ મુંબઈમાં પેલો પ્રેમપુરીમાં બહુ પ્રવચનો કરે. પ્રેમપુરી એવી જગ્યાએ છે કે આજુબાજુ તો સખત ગીર્દી. તો એમને એ કહે છે કે આ લોકો શેના માટે આટલું? કારણ કે હોર્ન વગાડતા જાય, કશું કરતા જાય, બૂમો પાડતા હોય બધું. એટલે કે શું છે અંદર આટલો બધો અજંપો કેમ છે લોકોને? ધ્યેય પ્રાપ્તિ, સ્ટ્રગલ, મૂડ, બધું. આ મૂડી વ્યક્તિ, સ્ટ્રગલ કરનાર વ્યક્તિ, એ આ ધ્યેય માટે દોડી રહ્યો છે સતત. અને એના માટે પુરુષૈ અર્થતે પુરુષાર્થ. પુરુષૈ, સ્ત્રી કે પુરુષ, એના માટે પુરુષ શબ્દ છે અહીંયા. પુરુષ એટલે અહીં વ્યક્તિ. પુરુષૈ અર્થતે, જેના પુરુષૈ એટલે આ મનુષ્ય દ્વારા, સ્ત્રી કે પુરુષ દ્વારા જેની સતત ઈચ્છા થાય છે એને પુરુષાર્થ કહેવાય, ધ્યેય વગેરે. અને એની અંદર આપણે જોયું હતું પહેલાં અર્થ એટલે જેમાં તમને સલામતી દેખાય એવા વિષયો, એ પણ આપણે જોઈ ગયા ગઈકાલે.
પછી કામ, ક્યાંક તમને સુખનું પ્રોમિસ જણાય, એ બધા વિષયો કામ કહેવાય. અને પછી હવે ધર્મની વગેરેની વાત કરવાની છે, ધર્મ પુરુષાર્થ વગેરે. ધર્મ પુરુષાર્થ પણ એ શેનો પુરુષાર્થ છે? એ સુખનો જ પુરુષાર્થ છે. પુરુષાર્થ હંમેશા કંઈક આનંદ આપતો હોય એવો જ હોવો જોઈએ ને, કે સલામતી આપતો હોય. એટલે કામ અને ધર્મનો ભેદ સમજાવું છું. કામમાં પણ એવું છે કે તમે સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો છો, ઇન્દ્રિયનો વિષય, બુદ્ધિનો વિષય, કે પછી આવો મેં તમને કહ્યું તો કોઈ સૂક્ષ્મ વિષય, મ્યુઝિક, પેઇન્ટિંગ, સ્કલ્પચર, એ પણ બધા આનંદ માટે જ લોકો કરતા હોય છે. અને ધર્મ પુરુષાર્થ પણ આનંદ માટે છે. પણ બહુ મોટો ભેદ છે. એના કારણે ધર્મની મહત્તા વધી ગઈ છે. ધર્મ દ્વારા પણ આનંદ, કામ દ્વારા પણ આનંદ. પણ અહીંયા ધર્મની અંદર આનંદ શેનાથી પ્રાપ્ત થાય? પરસ્પર સંવાદિતતા, મૈત્રી, મદદ, અન્યને મદદ કરવા રૂપી આનંદ, સંવાદિતતાનો આનંદ. સંબંધોમાં સંવાદિતતા હોય તો આનંદ, વિસંવાદિતતા હોય તો દુઃખ. મૈત્રી, કમ્પેશન, આપણામાં સહાનુભૂતિ હોય આપણામાં, આ બધી વસ્તુઓ આનંદ આપે. હવે આ આનંદ અને પેલો ઇન્દ્રિયોનો તો વિષયોથી મળતો આનંદ બહુ જુદો છે. ત્યાં ઇન્દ્રિયથી જે વિષયનો સંપર્ક કરો, ઇન્દ્રિય વિષયનો સંયોગ થાય ને આનંદ થાય. એ આનંદમાં ઇન્દ્રિય એટલે કે તમે, અહંકાર, વાસ્તવમાં શેના પર આધારિત છે? આનંદ માટે એ વિષય પર આધારિત છે. અહીંયા જુદું છે. હા, સમજીએ. અહીંયા સંવાદિતતા પર તો આનંદ નભે જ છે ને, મૈત્રી પર આનંદ નભે જ છે ને, કંઈક કરવા પર તો આનંદ નભે જ છે ને. બરાબર છે, બિલકુલ સાચું. પણ કંઈક કરવાનું આપણા હાથમાં છે. કરવું, કર્મ કરવું, કોઈને મદદ કરવી કે ન કરવી મારા હાથમાં છે. આપણા મિત્રો ગઈકાલે બધા પાટલા ગોઠવ્યા, આ કર્યા, તે કર્યા, અને પછી બીજું બધું બહુ કર્યું. કાલ તો હું તો છકત થઈ ગયો હતો. કાલ તો આ લોકો ખરેખર બધા આપણે કહીએ કે મહાત્માઓ માટે દર્શન કરવા જોઈએ, પણ આપણા સાધકો જ મહાત્માઓ છે. ખરેખર રિયલી સાધકો જ મહાત્માઓ છે. એમનો હૃદયને વગેરે બરાબર, દાન વગેરે તો છે, પણ એ સિવાય બીજી બધી મદદ પણ એમ. ચાલો, એનીવે કહેવાનો આશય છે આવી રીતે મદદ કરવી એ તમારા હાથમાં છે કે નહીં? કેમ? એ કર્મ છે. કર્મ કરવું આપણા હાથમાં ખરું કે નહીં? કર્તુમ શક્યમ અકર્તુમ શક્યમ અન્યથા વા કર્તુમ શક્યમ. એટલે અન્યને મદદ કરવી તમારા હાથમાં છે, અને એ મદદ કરીને આનંદ મેળવવાનું તમારા હાથમાં છે. એમાં સ્વતંત્રતા છે કે પરતંત્રતા છે? સ્વતંત્રતા છે. કામની અંદર પરતંત્રતા છે. જો જીવનનું ધ્યેય સ્વતંત્રતા હોય, મોક્ષ હોય, તો કયો પુરુષાર્થ હોવો જોઈએ? તમે ન કહો. હવે જો ધર્મ ન હોય જીવનની અંદર તો મોક્ષ ભૂલી જવાનું. અર્થકામના વિષયોમાં તો એ દ્વારા સલામતી કે આનંદ પ્રાપ્ત કરવામાં તો પરતંત્રતા રહેલી છે. આવો પરતંત્ર મનુષ્યને તમે કહો કે તું તો આ જગતનું અધિષ્ઠાન છું ને, તું સ્વતંત્ર છું, જગત તને પરતંત્ર છે, આ કદી બેસવાનું જ નથી. આ ઇક્વેશન બેસે જ નહીં. કારણ કે હું તો મારી જાતને પરતંત્ર જોઉં જ છું, માનું જ છું. સ્વામી કહી રહ્યા ત્યારે સ્વામી મૂર્ખ દેખાય આની અંદર. સમજો, લિટરલી. જ્યારે આપણે અતિશય આપણે કોઈ એક વસ્તુમાં નિષ્ઠ થઈ ગયા હોઈએ અને શાસ્ત્ર કે સ્વામીઓ કે ગુરુઓ આવીને કંઈક તદ્દન બીજી વાત કરે તો આપણે આપણો નિર્ણય ન બદલીએ. આપણે પેલાને મૂર્ખા કહીએ કે આ સમજતા જ નથી, ઇમ્પ્રેક્ટિકલ લોકો છે એમ કે. ઇમ્પ્રેક્ટિકલ. અત્યંત ચેઇન સ્મોકર હોય ને, એ ચેઇન સ્મોકરને આવીને કોઈ કહે કે તું છોડી દે, તો એ કોને છોડે? એવું છે. અતિશય પરતંત્રતા હોય કોઈ વસ્તુમાં. તમાકુ છોડનારા જે સલાહ આપવા જતા હોય છે એ લોકોને વાસ્તવની અંદર એ છોડનારાની જે છોડવાની સલાહ આપનારાને છોડે છે, કોઈ આને નથી છોડતું. હા, એટલે જો તમારે જીવનની અંદર મોક્ષ ધ્યેય હોય તો તમારા જીવનમાં ત્રીજો પુરુષાર્થ બહુ જ મહત્ત્વનો છે, અને એ છે ધર્મ. જો જીવનની અંદર કશું કરીને આનંદ ન આવતો હોય તો આનંદ માટે એવું કંઈક કરવું પડશે જે બહુ મોંઘું પડશે. આ વાક્ય તમે સમજી લેજો. જો જીવનમાં કશું કરીને, એટલે આ પ્રકારે રીચિંગ આઉટ,
આપણે જીવનમાં કશું કરીને જીવનમાં આનંદ ન મેળવી શકતા હોઈએ તો આનંદ માટે એવું કંઈક કરવું પડશે, બહુ મોંઘું પડશે. અને આ બધા સંસારીઓને મોંઘું પડી રહ્યું છે. આખું જીવન દયા આવે છે મને તો ખરેખર ઘણીવાર, લિટરલી દયા આવે છે. આવું ન બોલવું જોઈએ મારે, પણ એ લોકોની સ્ટ્રગલ જોઈને મને દયા આવે છે. સ્ટ્રગલ, લાચારીથી સ્ટ્રગલ છે બધી. અને એ લાચારી છે કે પરતંત્રતા, વિષયોની પરતંત્રતા છે જેમાંથી તમે મુક્ત થઈ શકો. પણ સ્વામીજી વિષયો આનંદ આપે છે, કંઈક એવું છે જે તમે આનંદ માટે તમે જાતે ટેપ કરી શકો છો, એ નથી કરતા. હા, જે તમારા હાથમાં છે આનંદ મેળવવાનું એ નથી કરતા, અને વિષયો પર પરતંત્ર છો આનંદ માટે. આનંદ પ્રાપ્ત કરવાની ઝંખના એ નેચરલ છે, એ ખોટી વસ્તુ નથી. આનંદ પ્રાપ્ત કરવાના સાધનો તમારી પાસે ક્યાં વિષયો છે, ક્યાં તમારા હાથમાં જ છે. આ કંઈક સારું કર્મ કરીને, અને કોઈ પણ સારું કર્મ કરીને બધાને આનંદ આવે છે, કોઈ ના નહીં પાડી શકે. કંઈ પણ જીવનમાં જે કરવું જોઈએ એ કરીએ એ આનંદ આપે જ છે, એને જ ધર્મ કહેવાય. જીવનમાં જે કરવું જોઈએ એ કરીએ, જે સમયે જે કરવું જોઈએ એ કરીએ એને ધર્મ કહેવાય. અરે સાદું, હું તો કહું છું, એક કાગળ લખવાનો હોય સાદું, અમેરિકાથી પેલા છોકરાએ મા બાપને ફોન કરવાનો હોય. પેલો છોકરો યુનિવર્સિટીમાં ભણતો હોય બિચારો, એટલે સમય ના રહેતો હોય, એના મનની અંદર ચાલતું હોય મા બાપ ફોનની રાહ જોઈને બેઠા છે, કરવો જોઈએ કરવો જોઈએ કરવો જોઈએ કરવો જોઈએ, પણ ન કરે ત્યાં સુધી બેચેની હોય. પણ કે ના આજે તો સમય છે જ, ન કરે ફોન. શું થાય છે? આનંદ આવે છે? આવે છે ને. તો એણે કયા ગાંઠિયા ખાધા? એટલે વાસ્તવની અંદર તમે જ્યારે આ જે કરવું જોઈએ એ કરો ત્યારે સમષ્ટિ સાથે, ઈશ્વર સાથે તમારું તાદાત્મ્ય થાય છે. કારણ કે સમગ્ર જગત જે કરવું જોઈએ એ કરી રહ્યું છે. સૂર્યએ જે કરવું જોઈએ એ કરે છે, સમુદ્રએ જે કરવું જોઈએ એ કરે છે, વૃક્ષોએ જે કરવું જોઈએ એ કરે છે. એવું દેખાતું નથી કે વૃક્ષો વાસ્તવમાં અત્યારે ઓક્સિજન આપી રહ્યા હોય, એમને થયું કે આ તો આ મનુષ્ય મૂર્ખ છે, એને હવે એ મારી બિલકુલ કાળજી લેતો નથી, કાલથી હું બહાર કાર્બન ડાયોક્સાઇડ છોડવા માંડું અને ઓક્સિજન એ લોકોનો ઓક્સિજન હું લઈ લઉં. આવું કંઈ થતું નથી. સમગ્ર જગત જે કરવું જોઈએ એ કરે છે. સમગ્ર જગત ધર્મનું પાલન કરે છે, અને તું પણ જગતનો ભાગ છું, તો આવું તું પણ જે કરવું જોઈએ એ કરું તો એ વિશ્વ સાથે, ઈશ્વર સાથે સંવાદિતતામાં આવી જઉં છું. ઓર્કેસ્ટ્રાની અંદર તારું જે વગાડું છું, તારું જે શું ઇન્સ્ટ્રુમેન્ટ, વાજિંત્ર, એ વાસ્તવમાં એ ઓર્કેસ્ટ્રાનો જે સિમ્ફની છે એની સાથે તાલમેલવાળું થઈ જાય છે. હા, પહેલાં નહોતું. પહેલાં ઓર્કેસ્ટ્રાના બધા જ વાજિંત્રો એક સૂરમાં વગાડતા હતા. અને આ મનુષ્ય, આવું થતું હોય છે, ગીતાનું ચેન્ટિંગ કરવાનું હોય ને, કોઈ ખરાબ ન લગાડતા, પણ ગીતાનું ચેન્ટિંગ કરવાનું હોય ત્યારે એક વ્યક્તિ તો એવો હોય કે જે બીજા બધા જે એક સૂરમાં ગાતા હોય એના કરતાં જુદા સૂરમાં જ ગાય, અને એ પ્રકારે જ ચાલુ રાખે, છેક સુધી એ રીતે ચાલુ રાખે, અને એટલું બેડોળ બનાવી દે બધી વસ્તુને. પહેલાં બધા એક સૂરમાં ગાઈ રહ્યા છે, અને જેને એ બેસુરું ગાવું છે ને એ પાછું મોટા અવાજે ગાય, એ તકલીફ છે પાછી. બેસુરો હંમેશા મોટું, નહીં તો ખબર જ ના પડે ને આપણને. બહુ થાય ચેન્ટિંગની અંદર, આવું બહુ જ થાય છે. ભૂલોવાળું હોય ચેન્ટિંગ. એટલે હું અહીંયા માટે કોઈને નથી કહેતો, પણ તો એક સામાન્ય વસ્તુ કહું છું. 50 જણા ગઈ રહ્યા હોય, એક સૂરમાં ગઈ રહ્યા હોય, ઓર્કેસ્ટ્રા, પણ એની અંદર એક હોય એવો કે જે મોટેથી ગાય, જુદા રાગમાં ગાય અને આખી વસ્તુને ડિસ્ટર્બ કરી નાખે. એવી ને એવી રીતે મનુષ્ય બિચારો આ ઓર્કેસ્ટ્રા, વિશ્વરૂપી ઓર્કેસ્ટ્રાનો એક ભાગ છે, અને એને આપેલા છે વાજિંત્રો, મન, બુદ્ધિ, આ બધી વસ્તુ ને શરીર. એનાથી એણે વગાડવાનું છે, પણ એ બધું એની અંદર એ વાસ્તવમાં એવું વગાડે, બેસુરું વગાડે કે જેને કારણે વાસ્તવમાં આ જે ઓર્કેસ્ટ્રા છે એની અંદર તકલીફ ઊભી થાય. પણ સારું છે જે ઝુબીન મહેતા છે પેલો કંડક્ટર, એ ધીમે રહીને અને મનુષ્યને કહે છે કે ભાઈ બહાર જતો રહે, ઓર્કેસ્ટ્રા બંધ નહીં થાય, મનુષ્યને કે બહાર જાય. અત્યાર સુધી આવી ગઈ છે આપણી. મોટી મોટી કોન્ફરન્સો થાય યુનોની અંદર ને ફલાણે ઠીકણે, ઇકોલોજીકલ બેલેન્સની વાતો થાય ચારે બાજુ. કોઈક રીતે આ બધું બચાવો, ઓઝોનનું ડિપ્લીશન થઈ રહ્યું છે, આમ થઈ રહ્યું છે, તેમ થઈ રહ્યું છે. હજુ નહીં સુધરે તો હું માનું છું આવતા 8-10 હજાર વર્ષની અંદર મનુષ્ય જાતિ ખતમ થઈ ગઈ હશે.
સ્થિતિ બહુ ખરાબ થતી જ જઈ રહી છે. એનીવે, એટલે કહેવાનો આશય એ છે કે ઈશ્વરને કોઈ નુકસાન ન થાય, સમષ્ટિને નુકસાન ન થાય, વ્યષ્ટિને નુકસાન થાય. ઓર્કેસ્ટ્રામાંથી બહાર કાઢી મૂકવામાં આવે. એટલે ધર્મ નામનો પુરુષાર્થ અત્યંત જરૂરી. જે કરવું જોઈએ એ કરીએ. કપડાં ધોવાના હોય, અહીંયા તો બહુ સારું છે બધું. અમેરિકામાં તો 15 દિવસે લોન્ડ્રી કરે, 18 દિવસે લોન્ડ્રી કરે, 20 દિવસે કરે. એ લોન્ડ્રી જ્યારે થવાની હોય ત્યારે થાય, પણ હૃદયની અંદર હંમેશા ફરતી હોય લોન્ડ્રી કરવાની છે. જેવું બારણું ખોલીને ઘરમાં આવે, લોન્ડ્રી કરવાની છે, લોન્ડ્રી કરવાની છે, લોન્ડ્રી કરવાની છે. રવિવાર આવે સવાર અને પછી ચાનો એક જ કપ પી અને પહેલાં લોન્ડ્રી કરે. બીજું આમ તો નહીં તો સવારે ઘણું બધું નાસ્તા પાણી આ તે બધું, પણ આજે તો ના, પેલું આ કરવાનું જ કામ. એટલે અને પછી લોન્ડ્રી કરે. બિચારા એક કપથી વધારે કશું ચાય નથી પીધી, કશું નહીં, પણ લોન્ડ્રી કરીને જ્યારે આવીને પછી સોફા પર બેસે, એ શેની હાશ છે? એ શેની હાશ છે? એટલે હજુ ખાધું પીધું નથી. હાશ એટલે સંતોષ. શેનો સંતોષ છે? હજુ ગોટા નથી ખાધા, હજુ બનાવ્યા જ નથી, બહારથી લાવવાના છે. વિચારો તમે. એટલે આનંદ માટે કશુંક વિષય મેળવવો જોઈએ એવું જરૂરી નથી. આનંદ સંતોષ માટે કંઈક વસ્તુ એવી છે જે તમારા હાથમાં છે. આનંદ માટે તમે કંઈક અંશે સ્વતંત્ર છો, ફ્રીડમ છે. જો જીવનનું ધ્યેય ફ્રીડમ હોય, મોક્ષ હોય, તો આ સ્ટેપ ઉઠાવો. ધર્મ પુરુષાર્થ વગર મોક્ષ અસંભવ છે. જો કંઈક અંશે જીવનમાં સ્વતંત્ર હોઉં આનંદ માટે, તો હું આનંદ સ્વરૂપ છે જાણવું સરળ છે. જો મારી પરતંત્રતા વિષયો પર હોય આનંદ માટે, ત્યારે હું આનંદ સ્વરૂપ છું, એ તો જવા દો. બેટર લક નેક્સ્ટ ટાઈમ. આંશિક સ્વતંત્રતાનું નામ ધર્મ. આંશિક સ્વતંત્રતા, પછી સ્વતંત્રતા. પૂર્ણ સ્વતંત્રતાનું નામ મોક્ષ. કારણ કે આત્મા, હું પૂર્ણ છું, સ્વતંત્ર છું. એ જ્ઞાનથી એ સમજી પણ શકે. ધર્મ તમને અધિકારિત્વ પ્રદાન કરે, એ વસ્તુ છે. એટલે એક લેટર લખવાનો હોય, કાગળ લખવાનો હોય, કંઈ પણ કરવાનું હોય, પણ જે વસ્તુ જ્યારે કરવી જોઈએ, જો આપણે કરીએ. ઈમેલ, આપણે આજકાલ હવે ઈમેલ, એ ઈમેલનો ઢગલો થઈ ગયો હોય. તમે જ્યારે ખોલે લેપટોપ, કેટલાને જવાબ આપવાના હોય અંદર, અને આપવાના છે. હવે આપીશું, કાલે આપીશું, આપવાના છે. ઘણીવાર તો શું થાય કે આ અમુક વસ્તુઓ કંઈક ફાઇલો પડી હોય જેમાં આપણે જોવાનું હોય આ હતી બધું, તો એ વસ્તુઓને આપણી સામે પડી હોય ને તો પેલી ગિલ્ટ થયા કરે, હજુ જોયું નથી, હજુ જોયું નથી, હજુ જોયું નથી. એટલે ક્યાંક ડ્રોવરની અંદર નીચે સંતાડી દે, દેખાય. એટલે પણ ડ્રોવરમાં સંતાડાથી નહીં, તમે જ્યાં જશો તો ફાઇલો અહીંયા ને અહીંયા જ રહેવાની છે તમારે. સમજાયો? પ્રોક્રાસ્ટિનેશન. હા, વસ્તુને લંબાવી. તમોગુણનું લક્ષણ છે આ. તમોગુણનું લક્ષણ લંબાવવું. ચાલો આજે કચરા પોતું કરવાના છે, કરીએ છીએ ભાઈ, થાય છે, થાય છે, થાય છે. બહુ શીખવા જેવી વસ્તુ છે. જે વસ્તુ જ્યારે કરવી જોઈએ ત્યારે કરી લેવી, અને એ કર્યા પછી જે સંતોષ ઉત્પન્ન થતો હોય છે, સ્વતંત્રતાનો આનંદ છે, આ વસ્તુ એને ધર્મ કહેવાય. એની એટલે ધર્મ અર્થ કામ એ રીતે ગણવામાં આવે છે. અર્થ કામ ધર્મ નહીં. હંમેશા પુરુષાર્થની વાત થાય ત્યારે ધર્મ અર્થ કામ. એનું બીજું પણ કારણ છે, પછી તમને કહું. એટલે અર્થ અને કામના પુરુષાર્થની અંદર બંને પુરુષાર્થમાં જેમ જેમ આગળ વધો, દાખલા તરીકે સલામતીના સાધનોમાં ધન મુખ્ય સાધન છે સલામતી માટે. તેમાં જેમ તમે આગળ વધતા જાઓ ને ધન પ્રાપ્તિમાં, પછી તમે તમારા મનમાંથી સલામતી વિશેનો, મતલબ કે આટલું ધન હોય તેથી હું સલામત બની જઈશ એવો ખ્યાલ જતો રહે. પછી અમુકથી વધારે થાય ત્યારે, પણ છતાંય તમે એ ધનની દોડ ચાલુ રહેતી હોય, તો એ પછી પહેલાં અહંકારના સંતોષ માટે. પહેલાં જે ધન પ્રાપ્ત કરતા હોય સલામતી માટે, પછી તે ધન પ્રાપ્ત કરીએ એ ધનિક કહેવડાવવા માટે. આટલો ફેર છે. એક સંતોષ આપે. એક ધનિક વ્યક્તિ તરીકે એક મર્સિડીઝ કારની અંદર કોઈક જગ્યાએ જઈએ, લગ્ન સમારંભમાં જઈએ, છેક દરવાજા સુધી ગાડી લઈ જઈએ,
ગાડીમાંથી ઉતરીએ અને બધા લોકો આજુબાજુ તો ઊભા જ હોય અને એ લોકો આપણને જુએ અને એ વખતે જે અંદર સંતોષ આનંદ ઉત્પન્ન થાય એના માટે ધન કમાઈએ. ધન શાના માટે કમાઈએ? સલામતી માટે નહીં, ધન મર્સિડીઝ લાવવા માટે, ધન BMW લાવવા માટે, ધન ફલાણું લાવવા માટે, મેબેક લાવવા માટે. હા, કે જેથી એટલે એને ઈગો ગ્રેટિફિકેશન કહેવામાં આવે છે. અમુક હદથી વધારે વસ્તુ પછી સલામતી કે આનંદનું સાધન ન રહે. ઈગો ગ્રેટિફિકેશન, અહંકારના સંતોષ માટે. કારણ કે અહંકાર આપણે આપણી જાતને અહંકારને મતલબ કેવા જોઈએ છે? એકદમ તુચ્છ, એને જરા મોટો કરવાનું ગમે આપણને. એટલે અમુક હદ સુધીનું આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ શેના માટે? આપણે જરૂરી છે જ્ઞાન મેળવવું. એનાથી વધારે જ્ઞાન પ્રાપ્ત કરીએ શેના માટે? અહંકારના સંતોષ માટે. શું કરીએ પણ એ તો છૂટકો જ નથી. અહંકાર છે જ નાનો અને હું નાનમ સ્વીકારી શકાય એમ છે નહીં, કારણ કે ખરેખર હું મોટો જ છું. અને માટે મોટો હોવાને કારણે, પરંતુ એ મોટાઈ મને ખબર નથી, મારી મોટાઈ, હું બ્રહ્મ છું મને ખબર જ નથી. અને માટે વાસ્તવમાં અહંકારના સ્તરે જ આપણે મોટા થવાનો પ્રયત્ન કરીએ. અહંકારના સ્તરે મોટા થવાનો પ્રયત્ન કરીએ, અન્ય આગળ મોટાઈ બતાવીએ. આ બધું લોકો મશ્કરીઓ કરે, પરંતુ એવું ન કરવું જોઈએ. ખરેખર જેન્યુઇનલી મારે મોટા બનવું છે, પણ મોટા બનવા માટે ખરેખર મોટા બનવું જોઈએ કે હું મોટો છું એ જાણવું જોઈએ. ખબર નથી. સમજ્યા તમે? હા, હું મોટો છું એ જાણવાની જરૂર છે, પણ એને એવી કંઈ ખબર નથી. પુણ્યવશાત એને આ દિશામાં કંઈ પ્રગતિ પણ નથી, આવું કંઈક મેળવવું જોઈએ એ ખબર નથી. એ બિચારો અહંકારના સ્તરે મોટા થવાનો પ્રયત્ન કરે. પેલું દેડકો જેમ ફૂલીને આમ મોટો થવાનો પ્રયત્ન કરે. કેટલો મોટો? મા પેલા બાળકને પૂછે એના જેવું. એની ચાલો, એટલે આ સ્થિતિ છે. અહંકાર આટલો પોકળ. એટલે એક કામ કે અર્થ બંને વાસ્તવની અંદર એક હદથી આગળ સલામતી કે આનંદના સાધન નહીં, કેવળ અહંકારના સંતોષ માટેના સાધન બની જતા હોય છે. અને પછી થયું આ ધર્મની વાત કરી મેં તમને. અને આ ધર્મ પુરુષાર્થથી મેં તમને કહ્યું, જ્યારે ઇન્ટ્રોડ્યુસ કર્યું ગઈકાલે, ત્યારે મેં તમને પહેલાં શરૂમાં વાત કરી હતી કે ઇમોશનલ મેચ્યોરિટીની વાત કરી હતી મેં તમને, કે ખરેખર જીવનનો પુરુષાર્થ જે છે, જીવન માણી ત્યારે શકું કે જે વ્યક્તિ જીવનમાં લાગણીની દ્રષ્ટિએ પરિપક્વ બનેલી વ્યક્તિ છે. એ નહીં તો એટલે લાગણીની દ્રષ્ટિએ પરિપક્વ ના હોય એ વ્યક્તિને બાળક બુદ્ધિનો કહેવાય, ઇમેચ્યોર. અને લોકો અંદર ટીકાઓ કરે, સમજે આ તો બાળક બુદ્ધિનો છે, આમ છે તેમ છે, પણ એ વિચારતા નથી કે આપણી એ જ સ્થિતિ છે. અન્યની ટીકા કરવાનું સરળ પડે છે કે બીજાઓ લાગણીની રીતે અપરિપક્વ છે, બાળક બુદ્ધિના છે, એમ તેમ બધું બોલીએ છીએ, પરંતુ આપણે હજુ લાગણીની રીતે વડીલ બન્યા જ નથી. શારીરિક રીતે બધા બની જાય, એમાં મેં તમને કહ્યું ગઈકાલે કશું કરવાની જરૂર નથી. ખાતા પીતા રહો, કૂદતા રહો આમ તેમ, અને એક દિવસ તમે જુઓ મોટા થઈ ગયા. એ વખતે બહુ મોટી વસ્તુ નથી, એ તો કુદરતના હાથમાં છે. પણ આ આપણા હાથમાં છે, લાગણી રીતે પરિપક્વ બનવું. 60 વર્ષનો પૂજ્ય સ્વામીજી અમારા હંમેશા કહેતા, 60 વર્ષનો બાળક, 65 વર્ષનો બાળક નહીં, એ બિલકુલ સત્ય વસ્તુ છે. જે આગ્રહો બાળકના હોય છે ને, એ જ આગ્રહોને જીદ. હા, સ્વામીજી અમારા તો, મારા ફાધર એમ કહેવાય છે, મારા ફાધર તો સ્વામીજી એવા જિદ્દી બાળક જેવા છે. એમને કહીએ કે આ તમારા માટે નથી કામનું, ડાયાબિટીસ છે ને, એમ કહે કે આ તમારે ન ખાવું જોઈએ, તે પહેલું લઈ. ઘણીવાર તો ફ્રીઝમાંથી કાઢીને ચોરી છુપીથી ખાઈ જાય. આવું બધું કરતા હોય. એમને કેવી રીતે સમજાવવા? મેં ના સમજાવી શકો, તમે સમજી જાઓ, બાકી એ તો નહીં સમજે. એ ગયું. શરૂની ઉંમર જે છે એની અંદર આપણી પસંદગીની ક્ષમતા પર ફ્રી વિલ સ્ટ્રોંગ હોય છે. અને વાસનાઓ જે છે એને તમે બદલી શકો છો, તમારી મનની ઇમ્પ્રેશન. મોટી ઉંમરે વાસનાઓ સ્ટ્રોંગ હોય છે, ફ્રી વિલ કશું નહીં, પસંદગી જેવું હોતું જ નથી. વાસનામય જીવન એના વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થા એટલે વાસનામય જીવન. આપણી જે ઇમ્પ્રેશન પડી ગઈ છે કે આ સુખનું કારણ છે, આ દુઃખનું કારણ છે, આ વસ્તુ આનંદ આપે છે, મન આપોઆપ જ એની અંદર છે, કારણ કે અનુભવોને કારણે વાસના દ્રઢ થઈ ગયેલી છે. પ્રત્યેક અનુભવ જે છે શું કરે છે? વાસનાનું નિર્માણ કરે, અને અનુભવ થતો જ રહે, કરતા જ રહે સુખના અનુભવો જે તે વસ્તુના. અને એમાંથી હવે એ સુખનો જ વિષય છે એવી વાસના દ્રઢ થઈ ગઈ છે. અને હવે
મોટી ઉંમરે પછી પસંદગીની ક્ષમતા બહુ રહેતી નથી, એ જીવન વાસનામય થઈ જાય. અને વાસનામય જીવન એ લગભગ પશુઓ જેવું જીવન હોય છે, મતલબ કોઈ પ્રકારે એમાં પસંદગી ક્ષમતા વગેરે હોતી નથી. એટલે સ્વામીજી અમારા પિતાજી જરાય સમજતા જ નથી. અરે ભાઈ એમણે નથી સમજવાનું, તમારે સમજવાનું છે કે આ તો આવી સ્થિતિ હોય, આવું જ હોય, એમાં કંઈ ફેર ના થઈ શકે. બહુ જબલ્લે કોઈ હોય વૃદ્ધ જે માંથી છૂટે, પણ મોટે ભાગે નહીં. એટલે આ ધર્મનું કે જે વસ્તુ આપણને મનની અંદર આ રાઈટ રોંગ જે આપણને કહેવામાં આવ્યું છે, ઈશ્વરે આપેલું છે આપણને કે આ વસ્તુ સાચી છે, આ વસ્તુ ખરાબ છે, આ વસ્તુ કરવી જોઈએ, આ વસ્તુ ન કરવી જોઈએ, જે જ્ઞાન આપ્યું છે એની સાથે કન્ફોર્મિટી એને અનુરૂપ રહીને જીવનમાં વ્યવહાર કરીએ. શરૂમાં બહુ અઘરું, બહુ જ અઘરું. જ્યારે દાખલા તરીકે જુઓ, સવારમાં તમારે ઉઠવું, અહીંયા તો આ બધું ઉઠતા જ છે, પણ નહીં તો એવો વિચાર આવે હવે આધ્યાત્મિક શિબિર ભર્યા પછી કે આપણે સવારે ઉઠીને થોડું સ્વામીજી જપની વાત કરતા હતા, તો હવે જપ વગેરે આપણે કરવા જોઈએ તો સવારે વહેલા ઉઠીને કરવા જોઈએ. ઘરમાં બધા લોકો છે, બધા ઉઠે પહેલાં આપણે કરવા જોઈએ. તો તમે જ્યારે પહેલે દિવસ ઉઠવાનો પ્રયત્ન કરશો ને ત્યારે તમે જોજો જે સંઘર્ષ થાય છે. કોની વચ્ચે સંઘર્ષ થતો હોય છે ખબર તમને? જે કરવું જોઈએ તે અને જે કરવાની હું ટેવ પડી ગઈ છે મને તે, એ બેની વચ્ચેનો સંઘર્ષ. રાગદ્વેષ વર્સેસ ધર્મનો સંઘર્ષ હોય છે, એને જ મહાભારત કહેવાય. રાગદ્વેષ એટલે કૌરવો અને ધર્મ એટલે પાંડવો, એની વચ્ચેનો સંઘર્ષ છે. આ જે કરવું જોઈએ ધર્મ અને જે કરવાની ટેવ પડી ગઈ છે એની વચ્ચે સંઘર્ષ. કરવાની ટેવ શું પડી છે? 7 વાગે ઉઠવાની, 8 વાગે ઉઠવાની. અને જે કરવું જોઈએ શું છે? 4 વાગે ઉઠવું જોઈએ, 5 વાગે ઉઠવું જોઈએ, એની વચ્ચે સંઘર્ષ. પરંતુ યાદ રાખો, આ સંઘર્ષ થઈ રહ્યો છે એટલે આપણે શું કરીએ? જવા દે, નથી ઉઠવું. આમે હવે આટલા દિવસ તો ઉઠ્યો જ નથી, એક દિવસ વધારે. કોણ જીતી ગયું? કૌરવો જીતી ગયા. હા, કૌરવો જીતી ગયા. અને પછી કે ના, હું તો ઉઠીશ જ. એટલે જબરજસ્ત સંઘર્ષ થાય તમને. બીજે દિવસે ફરી પાછું 4 વાગ્યાનું એલાર્મ વાગે ને એટલે ડોજ ચડે. આપણે જ મૂક્યું હોય પણ આપણા પર થાય. ત્રીજે દિવસે ઉઠો, ચોથે દિવસે ઉઠો. હા, આનું નામ વિકાસ. કયો વિકાસ? માનસિક વિકાસ. જે ગઈકાલે હું તમને કહેતો હતો ઇમોશનલ મેચ્યોરિટી લ્યા, આને ઇમોશનલ મેચ્યોરિટી કહેવાય. જે કરવું જોઈએ એની પસંદગી કરું, નહીં કે મને જે કરવાની ટેવ પડી ગઈ છે. પસંદગીની ક્ષમતા આપી છે તમને. ધર્મનું જ્ઞાન, જે કરવું જોઈએ એનું જ્ઞાન પણ આપેલું છે. અને માટે હંમેશા તમારી પસંદગી જે કરવું જોઈએ એ તરફ રહે છે. રાઈટ રોંગ વર્સેસ ગુડ બેડ. મને ગમે ગુડ, મને ના ગમે બેડ. જે કરવું જોઈએ રાઈટ, જે ન કરવું જોઈએ રોંગ. રાઈટ રોંગ વર્સેસ ગુડ બેડ. એમાં રાઈટ રોંગ તરફ તમારી પસંદગી રહે તો તમારો માનસિક વિકાસ થાય. બાલ્યાવસ્થામાંથી પુખ્ત બનો. શારીરિક વિકાસ તો થઈ રહ્યો છે એ, પણ સ્વામીજી આ કરીને કરવાનું શું? જીવનનો આનંદ માણવો હોય તો આ છે. જે કરવું જોઈએ, જેના માટે મૂલ્ય છે એ તરફ આપણી પસંદગી રહેવી જોઈએ, નહીં તો સંઘર્ષ ચાલુ રહે. એવું છે. એટલે વાસ્તવની અંદર આપણા રાગદ્વેષ જે છે એ તો સંઘર્ષ જન્માવે જ છે નેચરલી. કારણ કે આપણા રાગદ્વેષ જે છે એને પૂરા કરવા માટે આ ધર્મનો ભોગ આપતા રહીએ છીએ અને એના કારણે સંઘર્ષ જન્મે છે, પરંતુ આપણે ગણકારતા નથી. અને રાગદ્વેષ પૂરા કર્યા પછી એ સંઘર્ષ ચાલુ રહે છે. જો ધર્મને અનુરૂપ જીવન જીવીએ તો શરૂમાં સંઘર્ષ, મેં તમને કહ્યું એ પ્રમાણે, પણ છેવટે તમે સંઘર્ષમાંથી મુક્ત બની જાઓ. અને એવો દિવસ આવે કે જ્યારે તમે આ ધર્મથી વિરુદ્ધ જવા માટે સક્ષમ જ ન રહો, ત્યારે તમે પૂરેપૂરા વિકસિત બની ગયા, પુખ્ત બની ગયા. એટલે તમારો વ્યવહાર આપોઆપ જ સ્પોન્ટેનિયસ ધર્મને અનુરૂપ હોય. ઉદાહરણ, દશરથ રાજાને જ્યારે પેલું ખબર છે ને, તો તમને આ બધા 4 રાણીઓમાં કઈ માટે થોડો વિશેષ એમને હતો પ્રેમ. એક સાત્વિક પ્રેમ ન જ કહેવાય, હવે તો ક્ષત્રિય રાજા હતા ને, એટલે કઈ માટે એમને વિશેષ પ્રેમ હતો.
અને એના કારણે પછી એકવાર આવી રીતે બહાર ગયા અને એમાંથી કંઈક એમને બચાવવાનો કંઈક પ્રયત્ન કર્યો કે કંઈક મદદ કરી. દશરથ રાજાને આમે પ્રેમ હતો ને હવે તો ખુશ થઈ ગયા એકદમ જ. આમ 2 વરદાન આપી દઉં અને હવે કંઈક તારે માગી લેતું, અને માગી લીધું. મારા દીકરાને રાજ્ય આપો, ક્રાઉન પ્રિન્સ, રાજ્ય તો આપો. બરાબર, રાજ્ય તો ક્યાંક દશરથ રાજા છે ને, ક્યાંથી રાજ્ય મળે? એટલે મતલબ કે એને ક્રાઉન પ્રિન્સ બનાવો, એટલે ભવિષ્યનો રાજા. અને મને પહેલાં તે તો સારું, દશરથ રાજાને ખબર ના પડી. પછી કહ્યું કે ના ના, રામચંદ્રજીને મોકલી આપો. બોલો, એ દશરથ રાજા સહન ના થયું, કારણ કે રામચંદ્રજી સૌથી મોટા. અને ભગવાન જ્યારે રૂપ લઈને આવે ને તો બધા પ્રેમમાં પડી જાય. હું તમને કહું, આ ભલભલા પ્રેમીઓ છે ને બધા, એ ભલે મશ્કરી કરતા અત્યારે એમને જેમાં પ્રેમ દેખાતો હોય, પણ આ બધા પ્રેમીઓ જો ભગવાન જ્યારે રૂપ લઈને આવે ને, એ કયું રૂપ હોય તમે કલ્પના કરો. સાક્ષાત માયામાંથી આવેલું રૂપ છે. તો માયામાંથી જન્મેલા શરીરોને પછી એમાંથી થતા કર્મને, અને કર્મને કારણે મળે જે તે શરીર રૂપ, એ તો બરાબર છે. સાક્ષાત માયાનું રૂપ હોય એટલે કેવું હશે, કલ્પના ના આવે તમને. એટલું બધું આકર્ષિત રૂપ હોય ભગવાનનું. એ ભલભલા લોકો એમાં મોહમાં પડીએ. મોહ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ એ જન્મે. ભગવાનને દશરથ રાજાજીને આમ એ રીતે રામચંદ્રજી માટે અત્યંત સ્નેહ હતો. એટલે આ જે કહ્યું ને 14 વર્ષ મોકલી આપો, એ તો બહુ જ. દશરથ રાજા જરૂર આ વખતે કહી શક્યા હોત કયું વરદાન, આવું કહી શકત ને. એ વરદાન તો 7-8 વર્ષ પહેલાં આપ્યા હતા, પછી માગ્યા હમણાં દાખલા તરીકે. તો કે કયું વરદાન મેં તને આપ્યું હોય કંઈ ખબર નથી, તું ઊંઘમાં છું? આપણે એવું પૂછે, એવું પૂછી શકે તું ઊંઘમાં છું? મેં તને કોઈ આવા વરદાન આપ્યા નથી. પણ ના, જે વરદાન આપ્યું તું ધર્મને અંતર્ગત હોય, એટલે એનાથી વિરુદ્ધ જવું એ ધર્મથી વિરુદ્ધ અધર્મ કહેવાય. દશરથ રાજા એ ધર્મથી વિરુદ્ધ જવા માટે સક્ષમ જ નહીં. કેટલું બધું એમણે કેટલી બધી આજીજી કરી કે તું બીજું કંઈ માગી લે, આ જોઈએ તો આ લઈ લે, તે લઈ લે, ફલાણું ઢીકણું, આમ તેમ. પેલા ન માને. પણ નહીં તો દશરથ રાજા જો ન જ આપવું હોત આ વસ્તુ તો કહી શકે કયું વરદાન ને શેની વાત, મેં તો આપ્યું ખબર નથી, મારી ઉંમરના લીધે કદાચ આમ હશે કે બોલાઈ ગયું હશે, આમ તેમ ફલાણ, કશું કંઈ કરતાં કંઈ નહીં. હા, આનું નામ વિકસિત પુરુષ કહેવાય. જ્યારે ધર્મથી વિરુદ્ધ જવા માટે તમે સક્ષમ જ ન હો, જઈ જ ના શકો, સ્પોન્ટેનિયસલી ધર્મને અનુરૂપ જ તમારું વર્તન થાય, ત્યારે તમે વેદાંતના અધિકારી થઈ ગયા. ત્યારે વેદાંતના અધિકારી. કારણ કે અહીંયા જે સત્ય વસ્તુનું પ્રતિપાદન કરવાનું છે એ સત્ય વસ્તુ માટે આ પ્રકારના અધિકારિત્વની અપેક્ષા છે. ધાર્મિક વ્યક્તિ એને કહેવાય. ધાર્મિક વ્યક્તિ એટલે ચાંદલા કરવાને કે પૂજાઓ કરવીને, એ તો ધર્મનું બહારનું સ્વરૂપ છે. ધર્મનું આંતરિક સ્વરૂપ જે છે એનું હાર્દ આ છે. ધર્મ એટલે હાર્મની, સંવાદિકતા. ધર્મ એટલે મૂલ્યો. ધર્મ એટલે કર્મયોગ, સમર્પણની ભાવનાથી કરે ધર્મ કહેવાય. સૂર્યનો ધર્મ શું છે? બસ આ સમર્પણ. બસ શાનું સમર્પણ? આ ઉર્જાનું. સૂર્ય એટલે ઉર્જાનું સમર્પણ સતત. આ એ સૂર્યનો ધર્મ કહેવાય. એવી રીતે વાસ્તવની અંદર આપણે જ્યારે ધર્મથી વિરુદ્ધ જવા માટે સક્ષમ ન રહીએ ત્યારે આપણે ઇમોશનલી મેચ્યોર વ્યક્તિ કહેવાઈએ. રાગદ્વેષનો પ્રભાવ વધે તો પછી મેં તમને કહી દીધું, કામ ક્રોધ બધું આવે. પછી તો રાગદ્વેષનો પ્રભાવ વધે થાય, રાગદ્વેષ આપણા પર હાવી થાય, તો પછી એનો અર્થ કે કામ ક્રોધ ઈર્ષા બધાનો આપણા પર હાવી થઈ જાય. આ ઇમોશનલી ઇનમેચ્યોર વ્યક્તિ કહેવાય. પૂજ્ય સ્વામીજીના પ્રવચનો અમદાવાદમાં થયા હતા 1986માં, વેદાંતા એન્ડ ઇમોશનલ મેચ્યોરિટી. જે પુસ્તક મળે તો વાંચવા જેવું પુસ્તક છે, અદ્ભુત. એટલે વેદાંત મોક્ષ પ્રાપ્તિ માટે શું જોઈએ? આ જોઈએ કે તમે ધર્મ જે રાઈટ અને રોંગ, વાસ્તવિક રીતે યુનિવર્સલી રાઈટ એન્ડ રોંગ, વૈશ્વિક રીતે જે વસ્તુ સત્ય છે અને વૈશ્વિક રીતે કેટલીક વસ્તુ જે ખોટી છે, એ સાચું બોલવું એ વૈશ્વિક રીતે સત્ય છે, બધાના મનમાં છે આવું. પણ મારે સાચું બોલવું કે નહીં એ પાછું રાગદ્વેષના આવે, એટલે એ પછી ગરબડ થાય.
મારે સાચું બોલવું કે નહીં એ તો નક્કી નહીં કરું સ્વામીજી. તમારે જ મને સાચું કહેવું જ જોઈએ. કોઈ અમેરિકને મને સાચું જ કહેવું જોઈએ, આફ્રિકને મને સાચું જ કહેવું જોઈએ. એટલે એ તો મૂલ્ય છે જ, પણ હાફ વેલ્યુ છે. જ્યારે આપણે પણ એ પ્રકારે વર્તન કરીએ ત્યારે શું થયું? સંવાદિતતા થઈ. તમે તમારા પ્રત્યેના જે વ્યવહારની મેં અપેક્ષા રાખેલી એ જ વ્યવહાર હું તમારા પ્રત્યે કરું તો સંવાદિતતા. અને સંવાદિતતાનું નામ ધર્મ, સંવાદિતતાનું નામ મૂલ્યોનું પાલન, સંવાદિતતાનું નામ રીચિંગ આઉટ. હા, કારણ કે સમગ્ર જગત તમારા માટે કાર્ય કરે છે. મેં હમણાં 2 દિવસ પહેલાં જ કહ્યું, સમગ્ર જગત તમારા માટે સતત કાર્ય કરી રહ્યું છે. તમે હું અત્યારે બેઠા જ છીએ. ખરેખર આ શરીર ચાલી રહ્યું છે, અંદર આટલું બધું થઈ રહ્યું છે. સતત બધા જ અવયવ પોતપોતાની આહુતિ આપી રહેલા છે, પોતાની જાતનું સમર્પણ કરી રહેલા છે. અને એવું ને એવું સમર્પણની ભાવના મારામાં જ્યારે આવે ત્યારે વાસ્તવની અંદર હું આ વિશ્વ સાથે સંવાદિતતામાં આવું છું. અને કે ધર્મ કહેવાય. ધર્મની બહુ વ્યાપક વ્યાખ્યા, ધર્મની 108 વ્યાખ્યાઓ છે. એમાંની આ શ્રેષ્ઠ વ્યાખ્યા છે. ધર્મનો અર્થ થાય વર્ણાશ્રમ ધર્મ. વર્ણ અને આશ્રમને અનુરૂપ આપણે જે કર્મ કરવાના હોય એને ધર્મ કહેવાય. સામાન્ય સંજોગોમાં જે તે પરિસ્થિતિમાં આપણે હોઈએ એ પરિસ્થિતિમાં આપણે કેટલુંક કરવાનું હોય. જેમ કે અહીંયા છો, હવે અહીંયા એક એવું કહેવામાં આવે, તમે આ એક જનરલ વાત કરું છું, કોઈને ભાઈ અહીંયા શબીરાર્થી છો તો ભાઈ આટલી વસ્તુ કરવી જોઈએ ને આટલી ન કરવી જોઈએ, મોબાઈલ વગેરે ન વગાડવા જોઈએ, આ તે ફલાણું ઢીકણું, કે એ બધી વસ્તુનું પાલન કરો તો એનો અર્થ થયો તમે ધર્મનું પાલન કરો છો એમ. એટલે આ રીતે વ્યક્તિગત સ્તરે જે જીવનમાં કરવું જોઈએ, જે તે પરિસ્થિતિમાં કરવું જોઈએ કરીએ એને ધર્મ કહેવાય. વર્ણ અને આશ્રમને અનુરૂપ આપણે જે કરવું જોઈએ એ કરીએ એને વર્ણાશ્રમ ધર્મ કહેવાય, પેલો સામાન્ય ધર્મ. પછી વેદની અંદર રહેલા જે યજ્ઞ વગેરે જે છે એ યજ્ઞ વગેરે કરીએ એને પણ આપણે વૈદિક ધર્મ કહેવાય. એટલા માટે કર્મકાંડ વગેરેની અંદર પહેલાં સૂત્ર જૈમિનીએ સૂત્ર બનાવ્યું, અથા તો ધર્મ જિજ્ઞાસા, અથા તો અધર્મ જિજ્ઞાસા. એટલે ધર્મની જિજ્ઞાસા તારે ધર્મને જાણવો જોઈએ, અર્થાત વૈદિક ધર્મને જાણવો જોઈએ. વૈદિક કર્મ જે છે એને તારે જાણવા જોઈએ ને એને અનુરૂપ કરવા જોઈએ, તો તમે વૈદિક ધર્મનું પાલન કર્યું એવું કહેવાય. એટલે આ રીતે ધર્મ મૂલ્યોનું પાલન, ધર્મ એટલે કર્મયોગ, ધર્મ એટલે જે સામાન્ય પરિસ્થિતિમાં આપણે જે કોમન સેન્સને અનુરૂપ આપણે જે કરવું જોઈએ એ કરીએ. ઇન શોર્ટ જે કરવું જોઈએ જે તે પરિસ્થિતિમાં કરીએ એનું નામ ધર્મ. એટલે એ રીતે આ ધર્મ પુરુષાર્થ જે છે એની વાત કરી. પણ હું તો ધર્મ નથી એટલે નિરાશ થઈ ગઈ. આ તો વસ્તુ શું છે કે જે કરતા છે એને માટે છે, જે કરતા છે અહંકાર છે એને માટે છે વાત. પરંતુ આ મેં તમને ખાલી સમજાવ્યું કે આ ધર્મનો શું આપણા જીવનમાં ફાળો છે. અને મોક્ષ શું? બસ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. મોક્ષ શું છે? ચિદાનંદ રૂપ છે. અર્થાત ચિદાનંદ રૂપ છે, અર્થાત હું ચિત્ત સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, મુક્ત છું, એ પ્રકારે જાણું. એટલે ભાઈ આ ત્રણની અંદર ધર્મ અર્થકામની અંદર વાસ્તવમાં ધર્મ પ્રથમ, અર્થકામ. એટલે અર્થકામના પુરુષાર્થ ધર્મને અંતર્ગત કરો એમ. અર્થના વિષયો, સલામતીના વિષયો પ્રાપ્ત કરો પણ ધર્મને અંતર્ગત રહીને કરો. કામના વિષયો, સુખના વિષયો મેળવો, જરૂર મેળવો. તમને જેવું હોય કે મારે મેળવવા છે તો પણ એ ધર્મને અંતર્ગત કરો. એ રીતે પણ લઈ શકાય. અને પછી ધર્મનો અર્થ આ થયો. હવે છેલ્લામાં છેલ્લી વસ્તુ એ છે કે આ 4 પુરુષાર્થની જે છે એ 4 પુરુષાર્થ છે જ નહીં, કેવળ એક જ પુરુષાર્થ છે અને એ છે વાસ્તવની અંદર આ મોક્ષ પુરુષાર્થ. એની વાત મારે કરવાની છે. એ હવે તમે બધા પાછા જાગ્રત થશો એટલે હું 11:30. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.